संजारे आरती सुकृत किन्हा, संजारे आरती सुकृत रे किन्हा। हंसयुबार अपन करिलिन्हा, हंसयुबार अपन करिलिन्हा। गगन मंडल बीच फूल एक फूला, गगन मंडल बीच फूल एक फूला। तर भय डार ऊपर भय मूला, तर भय डार ऊपर भय मूला। સદગુરુ કબીર સાહેબ કહે કે સંધ્યા આરતી એટલે કે સાંજની આરતી આંતરિક ભક્તિનો સમય અંધકારમાંથી અંજવાળા તરફ લઈ જતી સંધ્યા આરતી। સુકૃત કિન્હા સારા કર્મો કર્યા। હંસ એટલે કે આત્મા જીવ, ઉબાર ઉદાર અને મોક્ષ, અપન કરી લીન્હા પોતે જ બધું કરી લીધું। સદગુરુ કબીર સાહેબ કહે જે વ્યક્તિ સાચી ભાવના સાથે સાંજની આરતી અંતરમાં ભક્તિ સ્મરણ કરે અને સારા કર્મો કરે છે તે પોતાના આત્મા હંસ ઉદ્ધાર કરી લે છે। સદગુરુ કબીર સાહેબ કહે છે કે બહારની આરતી કરતાં મહત્વની અંદરની આરતી, ભગવાનનું સ્મરણ, ગુરુનો ઉપદેશ, ભક્તિ। જેમ માણસ સાચા માર્ગે ચાલે છે તે પોતે જ પોતાના આત્માનો ઉદ્ધાર કરી શકે છે। સદગુરુ કબીર સાહેબ કહે મોક્ષ માટે કોઈ બહારથી નહીં આવે, પોતાની સાધના કામ કરે છે, પોતાની સાધના જ કામ કરે છે। સદગુરુ કબીર સાહેબ કહે ગગન મંડળ એટલે આકાશ, આંતરિક બ્રહ્માંડ। આકાશ આંતરિક બ્રહ્માંડ માનવ શરીરનું આધ્યાત્મિક ગગન। બીચ એટલે કે વચ્ચે, ફૂલ એક ફૂલા, એક દેવી ફૂલ ખીલે। તર ભય ડાર એટલે કે નીચે ડાર શાખા, ઉપર ભયે મૂલા એટલે કે ઉપર મૂળ અને જળ। સદગુરુ કબીર સાહેબ કહે કે આધ્યાત્મિક પુરુષ તરીકે સમજાવે છે આપણા શરીરના અંદર એક ગગન મંડળ છે, આધ્યાત્મિક આકાશ છે, તેમાં એક દિવ્ય ફૂલ પરમાત્મા સાથેનો અનુભવ આત્મજ્ઞાન ખીલે છે। આ વૃક્ષ ઉલટું છે, એના મૂળ ઉપર છે, પરમાત્મા સત્ય લોક એ ઉપર છે, ડાળીઓ નીચે છે એટલે કે સંસાર, ઇન્દ્રિયો, મોહ, માયા બધી નીચે છે। મનુષ્યનું મૂળ પરમાત્મા છે, ઉપર છે પરમાત્મા, પરંતુ તેનો જીવન પ્રવાહ દુનિયામાં નીચે ફેલાયેલો છે। જ્યારે સાધક અંદર ધ્યાન કરે ત્યારે તેને ફૂલ દિવ્ય આનંદ આત્મજ્ઞાન અનુભવાય છે। સદગુરુ કબીર સાહેબ કહે ગગન મંડલ બીચ આરતી રે સાજે, ગગન મંડલ બીચ આરતી રે સાજે। સોહંગ હંસા આન બિરાજે। સાહેબ કહે અહીં ગગન મંડળ કહે છે આપણું આંતરિક આકાશ એટલે કે ચેતનાનું ઊંચું સ્થાન, ત્રિકુટી અથવા સહસ્ત્રાવ જેવા આધ્યાત્મિક કેન્દ્રો છે। આરતી એટલે કે સાંજે અહીં સદગુરુ કબીર સાહેબ સમજાવે છે કે બહારની દીવો બત્તીની આરતી નથી, પણ અંતરમાં થતી ભક્તિ અને ધ્યાનની આરતી છે। જ્યારે મન શાંત થાય અને અંદર પ્રભુનું સ્મરણ થાય
એ જ સાચી આરતી છે. સોહંગ હંસા. સોહંગ એટલે કે હું એક જ છું. આત્માનો પરમાત્માની એકતા એ સોહંગ હંસા. હંસા હંસા એટલે કે આત્માનું પ્રતીક છે. શુદ્ધ, નિર્મળ અને જીવ એ આત્મા છે, હંસા છે. એનો અર્થ સદગુરુ કબીર સાહેબ કહે છે કે હંસ હવે પોતાના સાચા સ્વરૂપમાં સ્થિર થઈ આનંદથી બિરાજે છે. આનંદથી બિરાજે છે. સાહેબ કહે છે, તત્વ નિહ તત્વ તત્વ નિહ તત્વ તત્વ રે નિહ તત્વ મે જાય સમાના देखूं द्रीपय दरय स्थाना देखूं द्रीपय दरय स्थाना. સદગુરુ કબીર સાહેબ કહે, તત્વની તત્વને જાય સમાય. તત્વ એટલે કે સત્ય, આત્મા, પરમાત્માનું મૂળ સ્વરૂપ નિતત્વ. નિતત્વ એટલે કે માયા, અસ્થિર વસ્તુઓ, જગતમાં બ્રહ્મ. અહીં સદગુરુ કબીર સાહેબ કહે છે, સાચો સાધક ભક્તિ તત્વ અને નિતત્વનો ભેદ સમજીને અંતે તત્વ સત્યમાં જ લીન થઈ જાય. માયા એ સત્યમાંથી બહાર આવીને આત્મા પરમાત્મા સમાઈ જાય. દેખો દ્વીપ અધર અસ્થાના. દ્વીપ એટલે ટાપુ અથવા એક વિશેષ સ્થાન. અધર સ્થાન એટલે કે આધ્યાત્મિક મધ્ય સ્થાન, અંતરના ઊંચા લોક અથવા ત્રિકુટી. સાહેબ કહે છે, અંતરના ધ્યાનમાં એક દિવ્ય સ્થાન છે. પ્રકાશમય લોકનો અનુભવ થાય છે. જ્યાં આત્મા સ્થિર થઈ જાય છે. ત્યાં આત્મા સ્થિર થઈ જાય છે. સાહેબ કહે છે, કહે કબીર સુનો ભાઈ સાધુ, કહે કબીર સુનો ભાઈ સાધુ, અજર અમર ગર રહો સમાઈ, અગર અમર ગર રહો સમાઈ, સંજારે આરતી સુકૃત રે કિન્હા, હંસયુ બાર અપન કરી લીન્હા. કહે કબીર સુનો ભાઈ સાધુ. અહીં કબીર સાહેબ બધા સાધુઓ, સાચા શોધક અને સાચા ભક્તોને પ્રેમથી સંબોધન કરતા સાહેબ કહે છે, સાધુઓ, હે સાધુઓ, મારી વાત ધ્યાનથી સાંભળો. અજર અમર ઘર રહો સમાય. અજર અમર ઘર એટલે કે સ્થાન જ્યાં કે જન્મ મરણ કદાપી નથી થતું. સમયનો અભાવ નથી, સમયનો પ્રભાવ નથી. શાશ્વત શાંતિ અને ત્યાં આનંદ છે. આ ઘર કોઈ બહારનું સ્થાન નથી, પણ પરમાત્માનું ધામ, સતલોક, સચખંડ છે. રહો સમાય, એમાં લીન થઈ જાઓ, એક રૂપ બની જાઓ. કબીર સાહેબ કહે છે કે હે સાધુઓ, તમે અંદર ધ્યાન અને ભક્તિ કરીને એક સ્વાતંત્ર ધામ સુધી પહોંચો કે જ્યાં જન્મ મરણ નથી, અને ત્યાં પરમાત્મા સાથે એક રૂપ થઈ જાઓ. જેમ કે એક પાણીનું બૂંદ સમુદ્રમાં જઈને સમાઈ જાય છે, તેમ જન્મ મરણથી મુક્તિ મેળવો. આત્માને પરમાત્મા સાથે એક રૂપ થઈ જાઓ. જીવનનો સાચો લક્ષ્ય છે માયા અને સ્થાયી જગતમાંથી ઉપર ઉઠી અજર અમર પરમ તત્વમાં લીન થઈ જાય. પરમ તત્વમાં લીન થઈ જાય. સાહેબ બંદગી, સાહેબ